અને આવું ભાગ્ય બનતું હોય છે, કેમ કે મિત્રો મોટા ભાગના નાળિયેર આડા જ ફાટતા હોય છે, પરંતુ અમુક નસીબદાર વ્યક્તિના હાથે જ ઊભું નાળિયેર ફાટે છે. તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, અને આ સંકેત દર્શાવે છે કે તમારી મનોકામના ટૂંક જ સમયમાં પૂરી થવાની છે. તમારી જે ચિંતાઓ છે, મુશ્કેલીઓ છે, સંકટો છે કે વિઘ્નો છે, અને તમે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો તેનો હવે અંત આવવાનો છે. મિત્રો, આ બધા જ સંકેત એમ દર્શાવે છે કે તમારા દેવી દેવતાઓ કે ઈષ્ટદેવો અને માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, અને તેઓ તમારી ભક્તિથી પણ પ્રસન્ન છે અને તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. તેથી જ મિત્રો, જે પણ કાર્યક્રમ તે સાચા મનથી, સાચી નીતિથી અને તમારા ઈષ્ટદેવી દેવતાઓનું નામ લઈને જ કરો, ત્યારે તમારું અહિત નહીં થાય અને તમે પણ ક્યારેય કોઈ પણનું અહિત કરશો નહીં. તો મહત્વની વાત એ છે કે આ સમયે ધૈર્ય અને શ્રદ્ધા જાળવવી, દેવતાઓના ચરણોમાં મનની ભાવનાઓ અને આશીર્વાદ માટેની પ્રાર્થના એ સૌથી મોટું બળ છે. તો મિત્રો, ભક્તિ સાથે જોડાયેલા દરેક સંકેતોને સમજવા